એલા છે કે નહીં કોઈ રાજમાં? કોઈ નથી ભાઈ, બધા વેકેશન માં ગયા છે. એલા છે કે નહીં કોઈ? ચુનાળા વાળામાં ગયા સૂર્યન લગન માં. એલા છે કે નહીં કોઈ રાજમાં? બોલ ને. આઈ રહ્યો ભાઈ, રાંદલ માનો દીધેલો. કેમેલા રાંદલ માનો બધા માતાજીને દીધેલા હોય. એવું કઈ નહી, અમુક સંતોષી માનો દીધેલો હોય, અમુક અંબેજી માનો દીધેલો હોય. તમાર પૂનાભાઈ છે બહુ શર્માના દીધેલા છે તો માતાજીના છે, માતાજીના જ. તો પછી બોલો ને. તમે કોણ આયા? અમે હા અમે રાજન. લાગતું નથી એવું. હે? આ તો બરોબર છે પણ આમાં કઈ લાગતું નથી રાજન. આ કાળા પહેર્યા એટલે હા અમારા કામ કાળા રહ્યા ને એ વાત હાસી. એટલે અમે કાળા પહેરી. એમને રાજમાં શું કરો? રાજમાં હા રાજમાં સિંહાસન ઉપર બેહું. બીજું કઈ કામ નથી નહીં, કરતું? બીજું કઈ આપણામાં નો આવે. લાગતું નથી એવું તમને ત્યાં બિહારતા હોય એવું. લે હાલે. હમણાં તે કાંટા ફેરા કરતા હતા. આટા ફેરા કાંઈ નહીં, ડેડીની બાજુમાં બેઠો તો. ક્યારના આમથી આમ સક્કો ફેરો કરતા હતા. હું પ્રધાન પ્રધાન પ્રધાનજી યસ. એ ગુરખો છો એમ કે ના હું લાંબુ કરે છે? ઓય ગુરખો કે ને તને કહું છું કેમ? ઈ તારી બાજુ ગુરખા કહેતા છે, એનો કહેવાય હો તો ભાઈ. આ બાજુ શું કહ્યું? આ બાજુ પ્રધાન કહેવાય. પ્રધાનજી એમ આ વ્યવસ્થિત બોલ, પ્રધાન. હાવ વ્યવસ્થિત. હા નકર કાંઈ વાંધો નહીં પ્રધાનજી. કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? આ હા આ પિંગલગઢ નગરી પટિયા રાજા રાજ કરે. હું હતું એવું છે? યસ. બાપુને કયો ચો દાદા મળવા માંગે. તો દાદા અહીંયા હું મરવા આવ્યો આજે ડેમ માં પડ. લા મરવા નહીં મળવા. મરવા મુલાકાત વાતચીત. વાતચીત. હા હવે સમજી ગયો. તો મારી હારે હું ભાગવત વાંચસ. તારી યાર એવું જ છે. હે. હા હું કહું બાપુને કહી દો દાદા મળવા માંગે છે. એટલે દાદો છે ને, કાંઈ લા શેનો દાદો? આ રાજની અંદર ત્રણ જ દાદા છે. કોણ તેણ? એક હનુમાન દાદા, એ તો બધાય ના હોય. એટલે જ આગેવાન રાખ્યા. બીજું કોણ? ના અમે બેટા કાળું તબરક કરી દહદીથી હાસી વાત. 10 દીધી હે ને દાદા. હા ત્રીજું કોણ? શું એમ? આ એમ પોતે તું દાદા કઈ પૂછતો આમાં કોઈ દાદા જેવો લાગે છે? તો હું દાદા થામ કઈ કરવું પડે? તને નહીં ખબર હોય શું કરવું પડે? 302 કાપી એટલે દાદા. આ તો કાઈ પી કાપી નથી, તારાથી શરૂઆત કરીશું. એલા એવું ન કરાય. કા તું ક્યાં દાદા સમજે? તું કી દાદા કે ગિરિવાળા? એલા એ નથી કઈ ભૂદેવ છે. એટલે તમે ભૂદેવ? હા ઓ તો તમે મારી હાથ પેટીના ભૂદેવ. એ ભૂદેવ પગે લાગુ. ભગવાન તારા ભરેલા ને ભરેલા રાખે. હું તો કહું તારા ખાલી કરે. ખાયલા મારા હું કામ ખાલી કરે? બે માંથી એકની જ પ્રગતિ કરાય. એ વાત એ હાસી. બે ની થાય તો બે પાસે કી આવશે. હે કણી કમા કણી કમા. ડેડી પાસે ભૂંગળું જ નથી. હું તો થોડો ડેડી કહેવાય ખરું ને ભૂંગળું નથી. હર બોલો પ્રધાનજી. હા, કોક ભૂદેવ આવ્યા છે અને એ તમને મળવા માંગે છે. હર પ્રધાનજી. શું? જો રાજ ના હોય તો રાજી ખુશીથી જ લઈ આવો, અને જો કોઈ રખડતા હોય તો ત્યાંથી ચપટી છીક દઈને રવાના કરો. જો ગોરદેવ ના પગલા પાવન હોય તો જ રાજમાં લઈ આવજો, નકર ત્યાંથી જ રવાના કરો. જાઓ. હાલ ભાઈ બોલી જાઓ. તાર પગના તરિયાની ઝેરોક્સ દેતો. શું તો પેલા પગના તરિયાની ઝેરોક્સ જેરોક્સ શું છે? તળિયાની. એને શું કરવું? લેબોરેટરીમાં ચડાવી. કેમ? તારા પગલા પાવન છે કે નહીં? એલા ભૂદેવ ના પગલા પાવન જ હોય. કોને ખબર? તું આમ કી પોદરામાં આવી નાખીને આવ્યો એમને ખબર હોય? ના તારા જેવો નથી. કદાચ મારા જેવો નથી ને? હા ખહુરિયો હા હવે સમજી ગયા. રાજનો છો? રાજ ના અસલ રાજ. અસલ રાજલો. તો આવતા રહ્યો. હાલો વ્યવસ્થિત રહેજો. ડેડી દાદા કુળના એના આપણા હું પણ એના જો ભયું ડોબરમેન ભયું. તમે મને મારો તો એ જ ભાઈ, ને મારી ઉપર દયા આવે. ફાઇટ નહીં હું આમ ફેરા ફરો. હમણાં આપણા ત્રણેય નું થઈ જાય. હર જય માતાજી ભૂદેવ. જય માતાજી મહારાજ. હર ભૂદેવ. આવતા પહેલા તો મને જણાવો ક્યાંથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો? મારા દરબારમાં આવવાનું કારણ શું છે? મહારાજ આવવાની વાત કરતા હોય તો સેટ પોકણ કરતી આવું છો. રાજા અજમલનો રાજગુરુ છો ને બેટવા સગુણાના લીલોડા નારિયેળ લઈને આપણે નગર સુધી આવ્યો છું. હર ગુરુદેવ. ગુરુદેવ. હર ગુરુદેવ. તમારી બાજુથી હો ભાઈ, તમારી બાજુ. બા તો મારા બાપ નું જાય. હર ગુરુદેવ. તમે ભાન તો નથી ભૂલ્યા ને? તમને ખબર નહીં હોય મારે ને રાજા અજમલ ને આજ 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે. હર પ્રધાનજી આ ગોરદેવ ને રાજની બાને કાઢો. જાઓ. ઓકે દીદી. કાટો અલે હું પણ આવ્યો સાપડી ઊંધિયું ખાઈને આવતો ને બીજી વાર આયા. આ વાસી નાઈ જાય. જો હું લખ્યું પિંગલગઢ એટલે શેરી નંબર 1 એમાં ફરક તો નહીં. બરાબર
અને પોકરણગઢનું કૂતરું અહીંયા હશે ને તો બાપુ એને ભડાકે દઈ દે હો હાલ ઉપડ એટલે આ બધું થયું શું એમ તે હરકાયું મેં કાંઈ નથી હરગાયું તે અંદર કીધું મેં તો ખાલી પોકરગઢ નું નામ લીધું માં બહુ બહાટી પડી ગઈ તમારે પોકરણગઢનું નામ નો લેવાય કાંઈ લા અરે તમારી ઇતિહાસના ચોપડા વાંચી ન ભાઈ શું ઇતિહાસ હતો અરે અહીંયા એને 20 વર્ષથી વેર આલે 20 વર્ષ થયા તે 22 વર્ષથી બાકા શીખી આલે ઓહો 42 થી કોઈ દી ભેગા નથી થયા અને તું આ ત્રોપુ લઈને ધોઈડો આવ્યો કેટલા વર્ષ થયા ભેગા નથી થયા 42 વર્ષ તારા કેટલા થયા મારા હા 18 જેવું થયું તો તને આ બધી કેમ ખબર ચાલુ બસ સડી ગયો હું ઓ, પછી પેલા જાણી લેવાય તમારે તો હવે તને ખબર પડી ગઈ ને હાલ ઉપડ મારાથી માનશે એવું નથી લાગતું તો આયા કોઈથી નહીં માને અરે તમે એટલા ટાઈમથી નોકરી કરો તમારા જ નહીં માને કોણ બાપુ એનું મૂળ વિખાઈ ગયું છે તો મૂળમાં લેવા કઈક કરો ને મૂળમાં તો લઈ આવવામાં ઘણી ટ્રાય છે આપણી પાસે તો શું કરવું પડશે બે કોથરી દેવી જો હે ને ડેડી દૂધની અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા બીજું કઈ નહીં ને લા. પેલા હા ભાઈ તો ખરો આખી વાત તારો ડેડી પણ તમે ઊંધું લઈ લીધું હું અરે મારો બાપ હોયો જાન ભાઈ આમાં ભેગું થાય એવું નથી લાગતું તા આમાં ન કરે તારું ભેરું નહીં થાય કા નહીં થાય ઉપર ઉપડવું નથી તમે કઈક બાપુને સંભળાવો મૂળમાં આવી જાય તો થઈ જાય મારે ભાઈ અહીંયા નોકરી કરવાની છે મારે બાળ બસા છે તો ભલે ને હોય ઈ કાઢી નાખે તો મારા ભેગો આવતો રહેજે તારા ભેગું હું કરું હું કરું ઈ તારે કરવાનું ઓમ ભગવાન વિષ્ણુ ટીડીડીટ હા શ્રાવણ મહિનો સેટો ભાઈ ખારમાં બીલું પડે ઈ બધું થઈ જાય તમે બાપુને કઈક સંભળાવો તો મૂળમાં આવી જાય જા 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 મૂડમાં લેવા મારે નથી જવું તમે એટલા ટાઈમથી નોકરી કરો તમારાથી નહીં પતે ના જાને તું જાને મારે નો જો આટી વારીને જ બેઠા જો આટી વારીને જ બેઠા હમણાં નથી તારું ધોતી ઉઠતું આમ હા કઈક સંભળાવો એટલે મૂળમાં આવી જાય મારા બાપ તું વયો જા હા મને તારી ઉપર દયા આવે છે દયા આવે છે. તારી નહીં તો કોની તારી ઘરે ગોરાણી ની આવે એની શું એ ઘરે સાગ્યા લે મારો ગોર ગયો ન્યા રહ્યો વયો જા ભાઈ છોકરા રખડી પડશે જાવ ન થતું પ્રધાનજી તો તારે એક ટ્રાય મારવાનું થાય છે તારે જાવું નથી તારે ખાંફી કરવી ખાંભી તો આજ કોક ની થઈ જવાની છે હે દીદી બાપુ જોવે છે એમ એ જોઈ કાતરો મારે તું ઉપડ એમ નહીં પ્રધાનજી તમે આટલા ટાઈમથી નોકરી કરો તમને એટલી ખબર ન હોય હા બાપુ કેમ મૂળમાં આવે મૂડમાં તો ઘણી રીતે આવે હમણાં કીધું તો આવી ગયા ને મૂડમાં એમાં નો આવ્યા બીજું કઈક કરો ને એક વાર મારા વતી નક્કી તું મારો કરાર વેલો પૂરો કરાવીશ એટલે આપણ પેલા જાતો ખરા હું આગેથી આવતો રહી ઈ તારો બાપ ડોરા કાઢે તને ચશ્મામાં એવું દેખાય તું નજીક જઈને કઈ કરી જા એક વાર જા નક્કી આ ભૂદેવ આજ માર ખવડાવવાનો થયો મને આવે છે વિરલ તારી યાદ તારા વિના ગમે 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 ડેડી ગમે છે ગોરદુ ને રાતની બાણી કાઢો જાઓ પણ એ જાતો નથી પણ એ આ સાપડી ઊંચું ખાઈને છોટી ગયો એટલે પણ તને આવું સંભળાવો કોને કીધું તું એટલે મેં કીધું બાપુ ટાઢા પડે એટલે આમાં ટાટા ન પડે કઈક નવું લેવો મારા વાલા મારા વાલા હેઠો ભાઈ એક સાબુ કઈટ છે ને તો હનુમાન દાદા બનાવી દે પ્રધાનજી વાહ! આ જૂનું થઈ ગયું કઈક નવું સંભળાવો મારા વાલા ત્યાં 5 લીટર દેવા જાવું તો આપણા વાલા કર નાખ છે એમ કે છે 5 લીટર મોકલાવું નથી મોકલાવું તું ઘરે લઈને જા શું લઈને જાય 5 લીટર ને તારું બધું લાવો 5 લીટર હાલે ચા પ્રધાનજી આ શું હે હા હા આ સૈણામાં તો લઈ લ્યો હે ઊંડું ગંધાય તારું પ્રધાનજી મારાથી ભેગું નહીં થાય તમે કઈક કરો ને હું શું કરું ભાઈ નહીં ભેગું થાય ઉપર જો છેલ્લી વાર પૂછવા જાઉં આવ છેલ્લી વાર જો ન માને તો તું અહીંથી ઘર ભેગી નો તો ભાઈ થઈ જાય સીધો વાં જામનગર હાઈવે ડેડી બોલો ભૂદેવ માનતો નથી ડેડી તમે કેતા હોય પાછો લેતા હોય એનો કકરાટાય ઢોરાઈ ગયો એનો આંડો લઈને ભરવો જો સવારે હાજી ડેમ વાળી હર પ્રધાનજી ગોરદુ ને અંદર લેવો જાઓ હાલો ગોરદેવ માંડ માંડ બે તું થયું હવે મીડિયા તે બોલજે હો થઈ ગયું ને હા વ્યવસ્થિત બોલજે સાનો માનો રહેજે બોલની ભાઈ ઊભો અરે આ ઊભો છે એ નથી કરવી એ નોકરી એ ભાઈ મારો હિસાબ જોઈ બરાબર લાભભાઈને કહી દેજો જેટલો ઉપાડ હોય ને વારી લેજો ને ફટાફટ હવારે હિસાબે જ જોઈ કરાર આઈથી ને જ પૂરો કરો હાલે તાર શૂટિંગમાં રાખવાનો મને હા તો કાલથી આવી જાવ હાલ ઠેલા લાય મહારાજ હાલ ભાઈ તું જા હું મહારાજ કરે તે જ અહીંયા હરગાવ્યું
ક્યાંથી આવો છો? હું તો રામા મંડળ જોવા આવ્યો. સાગરભાઈ આવ્યા લાગે. હા મહારાજ ફોર હું વ્હીલમાં પણ જાણું છું આજ તમારા રાજા અજમલ સાથે 20 વર્ષના વેર છે. વેર ઝેરની બાજી ભૂલી વેરી માથે વેવાય બનો જીવન જીવવાની મજા આવશે મહારાજ. અને આમ ન માનો તો ભૂદેવ તમારી નગરીની અંદર આત્મહત્યા કરે તેનો પાપ તમારી નગરીને શિરે જશે મહારાજ. અરે ભોદેવ હા. આજ બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે પટેલ લાચાર છે. જો કોઈ તુવર કુળનું આવ્યું હોત ને તો ધરથી મતક જુદા કરી આજ મારા ગઢને ગાંગરે ટીંગાડી માટે થોડીક જ મારા દરબારમાં બિરાજમાન થાવ. હમણાં જ રાજમાંથી પ્રતાપને બોલાવો. અરે પ્રધાનજી રાજમાંથી પ્રતાપને બોલાવો. એમ ડિજિટલ સભ્ય એકને જ આવવાનું, કેમ કે ટિફિન ભરે છે એટલે. દીદી આનું ઉઘાડું થયું. લગન કેના હે? બિપિનભાઈ જયંતિભાઈ વ્યાસ. વારે વાહ, તો ડેડી આપણે કાર્ડ આવ્યું હોય છે. નથી આવ્યું? આવી ગયું. હસમુખભાઈ સોરાણી. ક્યાંથી સોરાણી? હા વાહ, નો બતાવે. અરે પ્રધાનજી રાજમાંથી પ્રતાપને બોલાવો. હું કોઈનો પડતા ન જા આવ્યો ઈ છે. હાલે ચાય પડતા ન અહીંયા ઢોલમાં ક્યાં બેઠો? ઓય જા, ડેડી બોલાવે. રાજમાંથી પ્રતાપને બોલાવો. 400 એક્સ્ટ્રા હે તો કામ થાય. હવે નકા માંડી વાળો ઉભા રહ્યો, આમ ફરીને આવું. હા પણ ડોબરમેન કૂતરો છોડો ની ઘડીક બે જાય હમણાં બાટે. હા ડેડી હું રાજમાંથી પ્રતાપને બોલાવો. કોને? પ્રતાપ. બોલાઈ દો, બોલાઈ દો, બોલાઈ દો. બાપુ આ હાવ ખોટાડીના ભામણ છે બાપુ. અહીંયા મરે નહીં, આપને બેન મારીને જાય. ઓય અહીંયા હવે લુખેશ. એક તો તારે સ્ટોરીઓ નવી દરેક મૂકવી અને અહીંયા આવીને એમ કેવું બ્રહ્મહત્યા કરું. કાયલા તને શું વાંધો પડ્યો? શું વાંધો? એટલે તમે એમ કહો કે આ શ્રીપણાએ સ્વીકારવામાં ન આવે હા. તો ગોર બાપાએ હત્યા કરે. હત્યાનું પાપા કા પિંગલગઢ નગરીને લાગે. આ તારું ભોંગડું કેમ ઘડીક ઘડીકમાં બેન થાય છે? હરખાઈ રિસાર્જ કરી લે ભાઈ, બેટરી જ થઈ રહીશ. એ તો જેબી મામા. હાલો 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 ગરબી મંડળ. શું કીધું એલા? હે? તું એમ કે આ ગોર બાપા હત્યા કરે એમ? હત્યા કરે ને? હત્યાનું બાપા કા પિંગલગઢ આખી નગરીને મર તો કે મારા બાપનો દીકરો લે. એક કોણ તલવાર દે તમને? એક એમએચ ના ફોર વ્હીલ માંથી ઓછો નથી થતો, એની મજા આવે બેહવાની હાકડમાં. મય તો એટલે આ શું હેલા? આ શું? હા હા આ સાપડી ઊંધિયું કાઢવાનું મશીન ખાધું ને હટી હટી બીજા માળે. કોને? તમે અમે નથી ખાધું. બધાને મોર હતો ભાઈ. 2 વાટકા શાક ના ભૈરા. એમને આ છે શું? હા હા. આને એકચ્યુઅલી તલવાર કહેવાય. એમ હા. શું કામમાં આવે? હા હા. ડફ દેરાન અંદર એમ બાપુ જાય તો કેવા? રસપૂત તમે કજાય. કજાય તો જવા દાંતેડા રાખે. હવે સમજી ગયો? હું બે જાય સાનો માનો. સાનો માનો બે જાય રાજમાં કઈ ખા ખા કોરા ન કરતો. બાપુ કીધું એટલે બેવા દો, નકર બાપુની ગઈ થઈ ન લેવા દો. સાનો માનો બે જે આમ બે આમ થોડોક આખો. લા, તને શું વાંધો હોય પણ? વાંધો તો હોય ને, હું કોઈ દી બાજુ નથી બેઠો. ધોતી જો પહેર્યું ને આમથી ઘડીક પવન ફૂલ થયો હોય ને તો પંછી બનવું ઉડતા ફીરું. 1 2 3 4 प्रधान बोला वे बता भी आव तेरे आव तेरे अब जे रात में दरबार ले जे आप के दरबार ये प्रधान बोला वे बता भी आव तेरे वाह वर्ता वाह वर्ता आज केड़े कटारी अंग जमर पेराय आज केड़े कटारी अंग जमर पेराय हाथमासी होरी तलवार हाथमासी होरी तलवार केड़े कटारी अंग जमर पेराय आज कहीं नगर न हो राज विराय वाह बाबू वाह बाबू आज कहीं नगरी न हो तो राज विराय किया होई मारा नाम कहीं कहीं नगरी न हो तो राज विराय बोलो बाबू बोलो बाबू बोलो
चिकलगढ़ नगरी न होता राजवीर ન હોય आज चिकलगढ़ नगरी न होता राजवीर વાહ ભતો વાહ વાહ ભતો. प्रताप होई मारा नाम प्रताप होई मारा नाम बट पिंगल नौ राजवीर आज प्रधान बोलावे प्रताप यावियर આવ 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 आज प्रधान बोलावे प्रताप यावियर आई भाई आज ने दरबार ले वे अपने दरबार प्रधान बोलावे प्रताप यावियर કહો પ્રધાનજી અત્યારે બોલાવાનું કારણ ક્યાં હતા હા કહો પ્રધાનજી અત્યારે બોલાવાનું કારણ સીધી તલવાર માંડી દીધી બાપ દીકરો બે એવા જોઈએ ને હજે તે બાપા નથી જોયા કહો પ્રધાનજી અત્યારે બોલાવાનું કારણ બાપા તો આનું માથું ભાંગે એવા એ તો ગેબો જ રાખે હાથમાં એક સાબુક રાખે એક તલવાર રાખે ને એક ગેબો હું અત્યારે રાજમાં બોલાવાનું કારણ ધીમે તો બોલો સ્ટીરિયા ઉડી જાય કામ મારે નથી કામ આપણા પપ્પાને છે ચાલો પપ્પા પાછે લ્યો ડેડી દીકો આવ્યો અરે પિતાશ્રીના ચરણોમાં કુંવર પ્રતાપના નમન છે કહો પિતાશ્રી અત્યારે બોલાવાનું કારણ હારે ઘણું જીવો બેટા પ્રતાપ હારે પ્રતાપ પોકણ ઘરથી કોઈ ગોરદેવ આવ્યા છે લીલું નારિયેલ તારે જીલવાનું છે અરે નહીં પિતાશ્રી પોકણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી આ વેર અને 24 વર્ષથી આ બોલા ચાલે છે માટે આ નારીનો સ્વીકાર કદાપી કરવામાં નહીં આવે અરે બેટા પ્રતાપ દીકરી પણ લેશું અને વેર પણ લેશું માટે તમારા પિતાશ્રીનું આજ્ઞાનું પાલન કરો જેવી પિતાશ્રીની આજ્ઞા જેવી પિતાશ્રીની આજ્ઞા જેવી પિતાશ્રીની આજ્ઞા સમજી ગયા દીકરી લેશું વેરે લેશું ને બધું આપણે હરવે હરવે પોકરણ કઢાઈ લેશું પણ આપણે એની હારે વેર પણ એની હારે વેર છે હારી બકરી લ્યો ને એટલે સા ભેગી ના થાય નથી લેવી નથી લેવી આ દીદી નાડી નીકળી ગઈ મેં કીધું આવું બધું કેમ સોટી ગયું છે કાંઈ સંસ્કાર રેખો સાટીનો છે પપ્પા હામું બોલાય નો બોલાય અમે કોઈ દી નથી બોલ્યા હોય તો જો નાડી હોતા આવે ડેડી એક બાજુની કીટ ની ફેલ થઈ ગઈ હું ના લગભગ તો બધું રેડી જ છે અને હું કે તમારા લીલડું છે પણ નથી જીલું એમ જીલી લે મારો ભાઈ આમાં પૂછ અમુક ના પસા થયા બિચારા ટિફિન વગર ના જાય જીલી લેજે અને આમ ટટ્ટારું ભર્યો જો ભાઈ આબરું હું કાઢો આર્મી માં ગયા હોય એમ ટટ્ટાર બસ ઓ હલો કિયા વાળા ભાઈ તું દાંત કાઢમાં બેઠો બેઠો પ્રધાનજી આ કોણ છે હા હા અમાર પ્રતાપ આજ પ્રતાપરાય યસ આપણે આને નારિયેળ જિલ્લાવાનું છે તે આને જ છે એવું છે કે 10 ઉભાન નથી એ તો કેટલી હોતા ભાઈગા 10 ઉભા ઉપર મારી કેટલી લઈને ભાઈગો યઠીની મુઈ પ્રધાનજી આ ટેપનું ચાલો કયો ટીપું આવડો કેમ ભાઈ ટીપણા હું કઈ ઘઉં બાજરો ભરવો એલા ઈ નથી થઈ પંચાંગીઓ કહેવાય તમારા આવા ટીપણા આવે અમારા ઈ બાજુ આવા આવે લે હાલે મેં તો કીધું આમાં ઘઉં બાજરો ભરવાના છે ઈ પકડો તમે અમારે દીકરી દેવાની એટલે ચેક કરવા પડે આ તો જોઈ લ્યો જોઈ લો ને આ તો જોઈ લો ચેક દો અમે એને શરદી ઉતરે નહીં લા એમ નહીં તપાસ કરવી પડે બધી આ તો જોઈ લ્યો જોઈ લો ને હા આમાં કઈ વાંધો નથી માપે હોય કાંઈ લા એ કઈ ડંકીનો દાંડિયો નથી તો ધમમાં માંડ્યો ધમ આવે એમ ધીમે ધીમે હોય ભાઈ માપે એટલે આમાં શું વાંધો છે એમાં નંબર પ્લેટ આપીશ નંબર પ્લેટ શું સિરીઝ આવી 5855 કાન બે રેડી બે ઓનલાઈન આ બાજુ સાંભળે આ બાજુ કાઢી પણ નાખે કેમ એવું એ કોઈનું ન રાખે એવું છે ઓય એટલે તું ભામણ છો ભંગારી કાંઈ લા તો છોકરાને ડબાની કોને ખખડાવે માંડ્યો હોય ભાઈ વ્યવસ્થિત જો અહીંયા એન્જિન આવે પકડક બંધ થઈ જાય હો ભાઈ ચાલુ તો છે ને એ ચાલુ તપક થાય છે ઈ બધું તો ઠીક દાંત કેટલા છે હે દાંત કેટલા છે દાંત 3 પૂરા કેટલા 3 ઓ નત કરો ભાઈ લાવો કા 32 હોય શું કા નો હોય યાર શું ન હોય મેં કાલે જ ગણ્યા હતા એટલે 3 હતા તો નથી કરવું ભાઈ સંબંધમાં ગોબા પડે એવું નથી કરવું મુંજાવમાં કા 2 લગન પછી આવે શું ડાપણ દાટ આવી તમારે ને આમાં ઘણા દુખતી હશે મનીષભાઈ ને આવી
પ્રધાનજી શું કુંવર તો બરોબર છે તમારું રાત દેખાડે હે રાત દેખાડે હવે નો દેખાડે કા તાર બાપ નાડી નીકળી ગયો મને દેખાડે તને બધી દેખાડે ભાઈ મને લાગે છે યાર ના આજ જોવાનું થાય છે હે હા ના ડેડી હું નહીં બતાવું આજ પછી વાત અમાર રાજ ખમતી તરત છે જો આ બધું અમાર રાજમાં જ આવી જાય બધું બધું એટલું બધું આમાં બધું બધું અમાર રાજમાં આ ઓલી શેરી આવે અહીંયા સુધી બધું અમાર રાજમાં આવી જાય પણ શેરી પછી ઓલી બાજુ કી બાજુ શેરી પછી ઓલો બોલેરો પડ્યો હા. એ અમારો જ છે તમારો તમે શું કરો કેટરેસ વાળી છોકરીઓને પહેરા કોણ કોણ હું એકલો એકલા જ 1-4 આ બાજુ તો બરોબર આ બાજુ આ બાજુ એટલે આમ ક્યાં સુધી તમારું આમ ઓલો ઓકરો આવે એ ઓકરો અમારો ઈ તમારા અહીંયા શું કરો એલા ત્યાં અમે સવારે જાય કોણ કોણ હું એકલો કચરો નાખવા તાર બાપ લાગે છે કહું એલા ભૂસમાં તું પ્રધાનજી બાપુને કહી દો શું કુંવર ગમી ગયા આ તેમ વ્યવસ્થિત વાત કહીને ભાઈ દીદી બધા એમ કહેતા હતા દીકામાં આમ છે ને તેમ છે ને એક્ટિવા કે ને ઓલું આકેશ હા બદલી ગયું હવે રેડી હા તો હવે કે પ્રશ્ન પૂછી દીકામાં આમ છે ને તેમ છે ને નહીં થાય ગમી ગયો બોલો હર પ્રધાનજી ગોરદેવને કહી દો શું નારિયેળ જીલાવી દો. હાલો કુદેવ લીંબુ સુધારો ફટાફટ તમે પણ થઈ ગયું સરબત શરબત નહીં પીવું નહીં મને એમ કે પ્રધાનજી હાલ કેમ ફરી ગઈ ડેડીએ બદલાવી નાખી હાલ મારી મારી નકશો જેવો કરી દીધો શું કીધું બાપુએ બાપુએ કીધું હું કીધું હું મને ભૂલાઈ ગયું યાર હું કીધું ડેડી ભૂલાઈ ગયું હું કીધું એલા ગોટાડે સીડી તું અંદર ગયો તો મને થોડી ખબર હોય હા જો લીલુડો શેપડ જિલ્લાનું કીધું એ સીટી વાગી ફૂલ થઈ ગયું માઈક આઈ ભલે વાગે શું કીધું આ શ્રીફળ આપી દો જીલાવી દો હું પણ આમ ઉભો રાવણ ની કોઈ આમ સીતો ઉભો રહે ને યાર દીદી આ તો આબરૂ કાઢે આપડી પણ આય પણ આમ ટટ્ટાર ઉપર આમ વ્યવસ્થિત ઉભો રહે યાર આ તો અમારી આબરૂ કાઢે યાર લે હજી આ બે પક્ષ સીધા કઈ નહીં યાર બસ કંપની ફિટિંગ એમ કે ની આ તો જો દહેરાંદી રાવણ દત્ત અરે રે જીલાવી દો ને ના ના ઉપર આઈસ્ક્રીમ ની ગાડી આવે ખાઈ પીને જીલાવી કરો જમણો હાથ ખાલી ડાબા એ ડાબો છે આ પહેલી વાર બન્યા હોય આ જ વાંધો જો ના પાડતો તો આને દિયોમાં પાત્ર ડાબો હાથ દીધો હું કરી લેવાય જમણા આને કહેવાય ડેડી લેને ભાઈ લેને અરે બહુ કરી એ આખું મંડળ ગાંડું થઈ ગયું એમને પટેડી પણ મેં તમે એ આ મેં કીધું આ રહી રહીને કેમ શોટ આવ્યો હેઠે આવ્યું હા કેમ થાય એલા કેમ ની ક્યાં કરે ડેડી હેઠે ધર્મ નથી જે છે બધું અધૈર છે તો જીલાવી દો ને સિલાઈ દે મારા બાપ કા મન દઈ દે લાય હાલો ક્યાં શું ક્યાં એ કીધું ને હાલો એટલે આ બધું વિધિમાં આવે કરવું પડે તને ન ખબર પડે તું વયો જાય વિધિમ ક્યાંય હાલો નો આવે કોને કીધું ન આવે નો જ આવે હવે નો બોલતો હાલો 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 ડેડી હાલો હાલો એ હાલો કે એટલે હાલો નો આવે હું તો હાલો હાલો મંડાળ પણ કોને કીધું ન આવે કોને કીધું અમે બાપુને પૈણાવ્યા કે હાલો તો આવ્યું જ નહીં નહોતું આવ્યું ના રે ના તો શું આવ્યું તું એક જ વસ્તુ આવ્યું હતું. શું પણ મોય 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 દીદી હાલો હાલો કરે હાલો હવે નો બોલતો હાલો હાલ લે હાલ લીલું ડાનરિયાડા પરતાપ તમે રે જીલો વાહ ભૂદેવ
વાહ ભૂદેવ જીલો કાય જમ રે રે હાથ રે લીલુડા નારિયળ પરતાપ તમે રે જીલો વાહ સાગરદા વાહ સાગરદા પિતાજી ના મન તમે રાખી રે વાહ ભૂદેવ વાહ વાહ ભૂદેવ વાહ રાખ્યા ભૂદેવ કે રામાન રે લીલુડા નારિયળ પરતા તમે રે જીલો લીલુડા નારિયળ પરતા તમે રે જીલો ડેડીની કોણે બેહી ક્યાંક આયા આમ હા પ્રધાનજી નારિયેલ જીલાવી ગયા હા હવે કઈ કામ હોય તો કે બાગે રજા આપો બાપુને પૂછી લો પૂછતા હો ઘણી ખમા અરે બોલો પ્રધાનજી શ્રીફળ જીલાઈ દીધો હવે કઈ કામકાજ છે ને કઈ ઘરે ગોરાણીમાં રાહ જોવે અરે પ્રધાનજી ભૂદેવને કહી દો શનિ રવિ સોમ જાન આવશે જાનમાં કોઈ ખામી રહી તો પેલો વારો તમારો રહેશે કહી દો જાતા જાતે હક નો થયો બહાર ગયા દલવાડી સાહેબ કેમ બાકી હે ને અમાર પ્રથા તમારે આમ તલવાર ફેરવવાની નથી રીત કેના અમાર બાજુ તલવાર ફેરે અમાર બાજુ ફેરવે ને પણ એક માં નથી બે હોય તો ફેરવે એક માં નથી ફરતી એવું છે શું કીધું બાપુ બાપુએ કીધું પિંગલગઢ મોટું છે બહુ મોટું બહુ તો? જાન જાડેરી આવશે માટે ઉતારા પૂરેપૂરા થઈ જા બરાબર મારો ને પૂનાભાઈ નો ઉતારો નોખો કોણ પૂનાભાઈ આ બેઠા હે આ આવશે જાન હા એનું શું કામ છે ને એ ઓલો ધાબરો લઈને આવી છે પછી આખો બોલેરો ગંધવી માર્યો 2 વર્ષથી ધાબરો જ નહીં ધોયો એવું અને તમારો કેમ નોખો હે તમારા બેન શું વાંધો છે અમાર બેન ઈ ધાબરામાં હાલે અમે બે જતા બાકી બધા ભાગતા હતા મને એની કઈ ના હું હોઈ જતો હતો તમારો ઉતારો નોખો એમ ને? યસ થઈ જાય એક કામ કરજો શું કરું ઉતારો નદીના કાંઠે આપજો હા એલા આ બેને 20 વર્ષથી વ્યાર હાલે હાલે ત્યારે બાકા સીકી ઉપડે નક્કી નહીં આપણે મુઠ્ઠી વારવા થાય નહીં હાસું કદાચ ખાવા પીવામાં ફાર ફેર થાય ને સાપડી ઊંધી આમ થોડું ફેર પડ્યું હોય તો કાંઈક નદીએ જવાય થાય